હર ઘર તિરંગા અંતર્ગત અલગ અલગ જગ્યા પર તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના સહામ ચેરિટેબલ ટ્રસ્ટ ગોત્રી વિસ્તારમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મનીષભાઈ નાયક બક્ષીબંધ મોરચા કારોબારી સભ્ય શહીદ ભરતભાઈ સ્વામી ઓબીસી મોરચા પ્રમુખ, મહેશભાઈ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચા મહામંત્રી, નગીનભાઈ વાઘેલા અનુસૂચિત જાતિ મોરચા શહેર ઉપાધ્યક્ષ, ઋત્વિક પટેલ યુવા મોરચા કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા। 250 થી 300 રાષ્ટ્રીય ધ્વજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે। આજે આપણા લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 10માં તિરંગા વિતરણનું કાર્યક્રમનું રાખેલું છે। એના અંદર સાથેમાં ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ બી અમારા સાથે જોડાયેલો હતો અને વોર્ડ નંબર 10ના બક્ષીપંચ મોરચાની ટીમ તથા સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારના દરેક સભ્યોએ હાજરી આપી છે અને લોકોના ઘર ઘર સુધી આ તિરંગો પહોંચે અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર થાય કે ભાઈ દરેકના ઘરે ધ્વજ ફરકાય, એ હેતુથી આજે ધ્વજ વિતરણનો કાર્યક્રમનું આયોજન રાખેલું છે। મારું નામ મનીષ નાયક છે અને બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય છું વડોદરા શહેર। આજરોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન હતું કે હર ઘર તિરંગા, જે આવતીકાલે આપણો 78મો પ્રજાસત્તાક દિન છે, તો ભારત દેશના તમામ નાગરિકોના ઘર ઉપર તિરંગો લહેરાય તેના માટે સહાયમ ટ્રસ્ટ દ્વારા ગોત્રી મુકામે રાજેશ ટાવર 4 રસ્તા પાસે તિરંગા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર કલ્પેશભાઈ દેસાઈ, મનીષભાઈ નાયક તથા તેમની ટીમે ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે ઓછામાં ઓછા અહીંયા મિનિમમ 500થી 700 ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું અને આ વિસ્તારના તમામ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવે અને ભારત દેશના નાગરિકોની અંદર દેશ માટેની જે લાગણી વિસરાઈ ન જાય તેને ધ્યાનમાં રાખી અને મોદી સાહેબના આહવાનને માન આપીને સહાય ટ્રસ્ટ દ્વારા આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તે બદલ હું એ ટીમને અભિનંદન આપું છું। ભારત દેશનો આન બાન ને શાન ઝંડો છે આપણો, કે તિરંગો તેને અપમાનજનક ક્યાંય પણ ના જાય એ માટે શું કહેશો? એ માટે ચોક્કસ તમને જો ખ્યાલ હોય તો 2 દિવસ પહેલાં તિરંગા યાત્રા પણ વડોદરા શહેરમાં યોજવામાં આવી હતી। તો વડોદરા શહેરની એક ટીમ એવી અમે બનાવી હતી કે ધારો કે ભૂલથી કોઈનાથી ચાલુ ગાડીમાં પડી ગયો કે સાઈડ પર રોડ રસ્તા પર કોઈક જગ્યાએ તિરંગો ભૂલથી પડી ગયો હોય તે બધા અમે ભેગા કરી અને એને સાઈડ પર લઈ લઈએ છીએ અને અમે વિનંતી કરીએ છીએ તમામ નાગરિકને કે તિરંગાની આન બાન અને શાન જળવાય તે માટે તેને કોઈ જગ્યાએ રસ્તે રજડતા કે ગમે ત્યાં ફેંકી નહીં દેતા, એક જગ્યાએ વ્યવસ્થિત એને ગાડી વાળીને મૂકજો અને અમને જાણ કરશો, અમે ચોક્કસ આ ટ્રસ્ટના માધ્યમથી તમારે ત્યાંથી કલેક્ટ કરાવી લઈશું। અને આપણા સહાયમ ટ્રસ્ટ દ્વારા આજે તિરંગા યાત્રા નિમિત્તે આપણા દેશની શાન એવા તિરંગાનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું, જેનો હું પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું અને આપ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ છે એને પૂરો પાડવા માટે આ એક પગલું કહી શકાય। માટે તિરંગા વિતરણ માટે આજે સહાય ટ્રસ્ટનો હું આભાર માનીશ। ધન્યવાદ।